ધાનેરા માર્કેટયાર્ડના નિવૃત્ત સેક્રેટરી મોહનભાઈ પટેલનો ભાવભીની વિદાય સાથે ભવ્ય સત્કાર સમારોહ સંપન્ન. ધાનેરા માર્કેટયાર્ડમાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક અને સમર્પિત સેવા આપ્યા બાદ નિવૃત્ત થયેલા સેક્રેટરી શ્રાવક મોહનભાઈ ઉમાભાઈ પટેલના સન્માનમાં શનિવારે સાંજે શ્રીરામ શોપિંગ સેન્ટર સ્થિત શિવ ડાઇનિંગ હોલ ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો. સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો, વેપારીઓ, પત્રકાર મિત્રો, અગ્રણીઓ, શુભેચ્છકોએ મોહનભાઈ પટેલના માર્કેટયાર્ડના વિકાસમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમની કાર્યનિષ્ઠા, પ્રામાણિકતા અને ખેડૂતલક્ષી અભિગમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ સહિતના આગેવાનોએ મોહનભાઈ પટેલને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. વક્તાઓએ જણાવ્યું હતું કે મોહનભાઈની સેવા ભાવના અને સરળ કાર્યશૈલી આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. પોતાના પ્રતિભાવમાં મોહનભાઈ પટેલે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા માર્કેટયાર્ડમાં વિતાવેલા વર્ષોના સંસ્મરણો વાગોળ્યા હતા. ભાવુક વાતાવરણ વચ્ચે તેમણે સહકર્મચારીઓ, વેપારીઓ અને ખેડૂત મિત્રોનો સહકાર જીવનભર યાદ રહેશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ મોહનભાઈ પટેલને સ્વસ્થ, સુખમય અને શાંતિપૂર્ણ નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ રીતે સૌહાર્દપૂર્ણ અને યાદગાર વાતાવરણ વચ્ચે ધાનેરા માર્કેટયાર્ડના લોકપ્રિય નિવૃત્ત સેક્રેટરી મોહનભાઈ પટેલનો સત્કાર સમારોહ ભાવભીની વિદાય સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. અહેવાલ બાબુ ચૌધરી, ધાનેરા. તમારો હાલ બીજી વખત પરિવાર તરીકે ખૂબ ખૂબ આભાર અને મારા માર્કેટની, મારા ખેડૂતોની, તાલુકાની સરખા ભાઈ જેવા અને એમને જે નોકરી નથી કરી એ પોતાના પરિવાર તરીકે માર્કેટયાર્ડનો વેપારી હોય કે આ સત્કાર સમારોહમાં મોહનભાઈ શ્રાવક સાહેબ શ્રીને જે આપ સૌએ માન અને સન્માનથી બોલાયા અને અમને પણ માન અને સન્માનથી બોલાયા તમામ પત્રકાર મિત્રોશ્રીનો દિલથી